બધાય મજામાં, હું પણ મજામાં હે અને ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે. તો અમારે ખબર પડે હું કામ ઉપર નીકળી ગઈ થઈ ગયું મોડું મારે, જો કે 3-4 મિનિટ જ મોડું થયું. તો બસ નીકળી ગઈ અને ઓલા બિનની આજ મોડું જવાનું હોય, લાઈક 11 વાગ્યા એને કામ ઉપર પૂગવાનું હોય. તો એ જે સૂતા હતા એટલે પછી હું બહુ અવાજ ન કર્યો અને નીકળી ગઈ, કેમકે એ ખાલી ખોટી કોઈને નીંદર બગાડાય નહીં. જો કે અટાણે અમારે આખું અમે બધા રહીએ ને, જે અમારે મકાન માલિક છે એ સૂતી હોય, એકબીજા ડોહા આતા રહીએ એ સૂતા હોય, અને અમે જો કાંઈ જવાનું હોય તો વહેલી ઉઠીએ. બાકી અમે બધા મોડા ઉઠવાવાળા જ છે અમારે. એટલે આખા ઓલામાં હા ઓલું જોઈએ સન્નાટો, હાંજી રાતી જાગતા હોય બધા, સવારે સૂતા હોય. એટલે જો એવું હે. એ સૂતી હતી, મેં કીધું અવાજ નથી કરવો, હું આગળ નીકળી ગઈ. અને મારે આજ 11 કલાકનું કામ છે કાલે કીધું એ પ્રમાણે. તો જોઈએ 7:30 થયા, હાંજી 7:30 8 વાગે પૂગી ઘેર. કેમ કે પછી મારે એક ઘેરથી બીજું ઘર છે ને થોડુંક વધારે સેટું થાય, તો ના જાય તો વાર લાગીએ. બપોરે 2 વાગે તડકો હે. ઓલે વખતે તમારે ઓલા સોમવારે તમને ઓલી દીકરી છે ને મૂકે ગઈ હતી, આ સોમવારે એ હે તો મૂકે જાય, પણ કોઈ ઉપર આશા ન રખાય. આપણી ઓલું રહેવું જોઈએ કે ભાઈ મારે જ જવાનું હે, એ હે મૂકે જાય તો વસ્તુ અલગ છે. બાકી અપેક્ષાઓ નહીં રાખવાની, એમાં માણસ પાસેથી તો હાવ ન રખાય, કેમકે એ દુઃખ પુગાડે આપણે. તો સારું, હાલો આપણે ધીરે ધીરે હાલ્યા જઈએ ને મળીએ પાછા થોડીક વાર પછી. હું વિચારા કે જો બસ જડે જાય તો બસમાં જા, 7 નંબરની ત્યાંથી જાય મારે. તો મણી નથી લાગતું કે મણી બસ મળીએ. અને પાછી મારામાં એટલું ઓલું નથી કે હું 5-7 મિનિટ વાટ જોવે હગા. એક તો એ નથી, અને બીજા નંબરમાં કે આગળ વાટ જોવા ન આવે તો મારે હાલીને પૂગવામાં મોડું થાય. એટલે જોવા ફોનમાં પણ જોવેલા, અને અહીં થોડીક વાર ઊભીને જોવેલા. જો આવે જાય તો ન હાલું, બાકી પછી હાલે. જોકે અટાણમાં હાલીને જાઉં સારી વસ્તુ છે, એમાં કંઈ ખોટું નથી. પણ મોડું થઈ ગયું એટલે હું કે બેસાઈ જતો, ઓલું વધારે ઉતામળ કરવી પડે. दूर दूर तक कुछ नहीं दिखाई दे रहा है. મને આ કંઈ ખબર પડે કે આ કોઈ આવવાનું છે કે બસ આવવાની છે, કે જો કોઈ થોડાક ટાઈમમાં 5-7 મિનિટમાં આવવાની હોય ને તો આ માણસો ઊભા હોય કોકના કોક. અને જો સવારમાં ઉઠાણમાં ખબર પડે. આ ઓલું છે 12 મૂકવા આવ્યા. આ એક જ બસ આવે 7 નંબરની, બીજી એક નથી આવતી. વેઇટ કરા, આવી જાય તો ઠીક છે. ફોનમાં જોવેલા, ફોનમાં જે 10-12 મિનિટ બતાવે, તો એટલી ઘડી વેઇટ કરાય નહીં. કેમ કે મારે પછી હેરિંગ મોડું થઈ જાય. લાઈક 10-12 મિનિટ આ વેઇટ કરા ને પછી ન આવે તો મારે પછી હાલવાનો ટાઈમ ન રહે. અટાણે જે હાલવાનો ટાઈમ છે તો હાલે નીકળી ગઈ. આ ટૂરની છે આપણે ન હોય યાત્રાની બસ, એના ટૂરની અહીં થતા હે ને. તો હું ફાઇનલી બીજા ઘરના કામ ઉપર પૂગી આવી. વાગે 2 વાગ્યા છે.
કોરા જ આવી રીતના કોડ હે. ઘરે કોઈ નથી તો આપણે કરી દઈએ સાલું કામ. ચાલો મનીષમાં પાણી પીએ અને કામ કરી દઈએ ચાલું. તમે જોયો હગો ઘરમાં કંઈ પડ્યું હોય બધું એમ કરવાનું હોય હે ટીપ ટોપ. જો આવી રીતના ઇઝરાયલમાં સાફ સફાઈ કરવાની હોય ઘરમાં, ટૂંકમાં ખુરશીઓ ને બધું ઉપર રાખી દેવાની, બધું હટાવવાનું, સોફા અને આન તેન પછી કરવાનું. મારે કિચન થઈ ગયું. ને હવે ઉપર જાઉં કેમ કે પગથિયાં કરી તો પાછું આ બગડી હે એટલે ઉપર પહેલાં કરી પછી પગથિયાં કરીને પછી આમાં એવું પોતા જ કરવાના હે. પાણી નાખે મલક બધું ને પછી ધોવાનું હે. તો આ બધું તો ઉપર મુકાઈ ગયું, ખાલી એવું પાણી નાખીને ધોવાનું હે. તો પહેલાં ઉપર બધું કરે ને પછી છેલ્લે આ લાસ્ટમાં ધોવી આ ધોવાનું હે અને આ બારોબાર ધોવાનું હે. મલક બધું પાણી નાખીને ધોવાનું ને બધું જો પાછું ખાના ને બધું સાફ કરવાનું હે. તો કર્યું અને બારીઓ ને બધું. હાલો આપણે કામ થઈ ગયું પૂરું અને નીકળે ગયા. ફૂલ થાકે ગઈ કેમ કે 11 કલાક કામ કર્યું ને હવે આગળ ઘેર પૂગે નાહી ધોવે. કાલે પાછું એટલું જ છે 11 કલાકનું છું તો હુઈ જવાનું છે ફટાફટ. ઓલા બેન ઘેર પૂગે ગયા એટલે એની રસોઈ બસોઈ બનાવી રાખી છે કેમ કે એનો વહેલો ફોન આવ્યો હતો તો એ વહેલા પૂગે ગયા. અહીંયા અંધારું થઈ ગયું, થોડું દી હે મારે જ્યાંથી હાલે ને 35 મિનિટ થતું હે. આપણે આ ખબર ઇન્ડિયામાં થાય સેમ આવી જ. કેવા મસ્ત ફૂલ હે. હવે ઢેગલો ન કરી દીધો એ ફૂલનો એવું લાગે. વાવ ઘેરો હે એટલામાંથી આગળ પીળા કલરના હે, આમ ગુલાબી કલરના હે. મસ્તીના હે ને. મારે વ્યારાનું થેગું રેડી. રોટલાનું શાક છે, દહીં હે, બસ એટલું જ છે. બીજું કંઈ નેતા જ. અને છાશ ને હાથણા હે. જો કોઈને વ્યારો કરવો હોય તો આવે જાવ. કેમ કે મસ્ત રોટલાનું શાક હે, છાશ વાળું ને ઓલું હે કોરો મોરો વઘારે. હેલો, તો જો અમારે વ્યારા પાણી કરે અને મસ્ત ખુલ્લા હવા હે, ઠંડી આવે તે બેઠી અમે અને ખાઈ પીએ લીધું. વ્યારા કરી લીધા, નાહી ધોઈ લીધું અને કાલુ માટે બટેટા પૌવા બીની વઘાર્યા. તો એ કે કાલે લઈ જવા થાય કેમ કે અમારે બેયની સવારે જવાનું હોય વહેલું. તો એ કટાણે વઘારીને રાખી દઈએ પછી સવારે ટાઈમ હોય ન હોય તો એની વઘારીને રાખ્યા. તે સવારે લેતી જાય હું બે અને સવારે ઉઠવાનું હોય વહેલું. ત્યાં આગળ થોડીક વારમાં પછી હુવે જાય હું કેમ કે નકર વહેલું ઉઠાય હે નહીં.
ભાઈ જ છે. અને હમણાં કે ઉનાળો હોય એટલે અટાણે બારોબાર બેસવાની મજા આવે, ઠંડો પવન થોડો થોડો હોય એટલે થોડીક વાર બેઠ્યું અને થોડીક વાર પછી હુએ જાય. હું આજ નથી ગયું હાલવા, કેમ કે મારે ત્યાં તમને ખબર જ છે કે બપોરે એટલું હાલીને ગઈ હતી અને પછી સાંજે આવી ત્યારે એટલું હાલીને આવી એટલે ઓલા નજીકે હલાઈ ગયું, એટલે વટાણે હિંમત થતી ને તો હાલવાની ખરેખર કાન તો તા. તો કાલે વરે પાછા નવેસરથી નવો દિન પાછી હતી એની એકને એક ઓલા નજીકે ઉઠે ને કામ ઉપર ને કામથી ઘેર એ હાલે. બાકી તો હા કામ કરવા આવ્યા એટલે કામ તો કરવું જ પડે. તો મળીએ પછી કાલે પાછા નવા વ્લોગમાં. આવો નવો સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ્સ કરજો અને ખુશ રહ્યો અને ખુશ રાખો આજુબાજુવાળાની. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે.